ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જુઓ મિત્રો, આજે આપણે હિન્દીમાં પાઠ ચોથો, જેનું નામ છે દેશ કે નામ સંદેશ. આ પાઠમાં આપણે બે ભાગમાં અડધા પાઠનો અભ્યાસ કરી લીધો છે, બરાબર. હવે બાકી રહેલો પાઠ જે છે એ આપણે ભાગ 3માં સમજશું, બરાબર. તો તમારા બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પાઠ આગળ ચલાવતા પહેલા આપણે થોડું રિવિઝન કરી લઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જે પેરેગ્રાફ જુઓ છો એ આપણે ભાગ 2માં સમજી ગયા છીએ, બરાબર. પણ આપણે થોડું રિવિઝન કરી અને આગળ સમજશું. તો અહીંયા જે પેરેગ્રાફ દેખાય છે એમાં ડૉક્ટર કલામ જે છે એ મુંબઈ મહાનગરપાલિકાના જે કમિશનર હતા તિનાઈકર, એનો હવાલો આપતા કહે છે કે શું પૈસાદાર લોકો પોતાના કૂતરાને લઈ અને ફરવા નીકળે અને જ્યાં ત્યાં ગંદકી કરી અને પોતાના ઘરે પાછા ફરી જાય અને ત્યારબાદ સડકો પર તેઓ નીકળે ત્યારે જે ગંદકી દેખાય છે તો એની ઉપર પોતે સરકારને દોષ આપે છે, બરાબર. ગંદકી તો પોતે જ કરી હોય છે પણ છતાં દોષ સરકારના માથે નાખે છે, બરાબર. તો શું તેઓ એવી અપેક્ષા રાખે છે કે તેઓ રસ્તા પર ફરવા નીકળે ત્યારે એક અધિકારી ઝાડુ લઈને તેની પાછળ પાછળ ચાલ્યા કરે અને કૂતરો હાજત કરે એટલે એક ટોપલો તેની પાછળ ધરી દે? શું એવી અપેક્ષા રાખે છે? બરાબર. તો આપણે અહીંયા સુધી સમજ્યા હતા. આગળ समझिए હવે. राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है. फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वही उलटाते हैं. તો જોયું વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિએ ઉદાહરણ આપતા કહ્યું કે અમેરિકા અને જાપાનમાં કૂતરાના માલિકે કૂતરાએ રસ્તા પર કરેલ ગંદકી સાફ કરવી પડે છે. તો એ તો જરૂરી જ છે, કારણ કે ગંદકી તમારા કૂતરાએ કરી છે, બરાબર. તો સાફ પણ તમારે જ કરવું પડે, બરાબર. પણ આપણે અહીંયા એવું નથી, ગંદકી કોક કરે અને સાફ પણ બીજી કોઈ વ્યક્તિ કરે છે. તો આ તો એક અન્યાય જેવી વાત કહેવાય, બરાબર. અને આગળ શાસન વ્યવસ્થા વિશે ડૉક્ટર કલામ કહે છે કે આપણે સરકાર ચૂંટવા એક દિવસ મતદાન કરી અને બધી જ જવાબદારી તેમના પર છોડી દઈએ છીએ, બરાબર. આપણે બધી જ જવાબદારી સરકાર પર છોડી દઈએ છીએ. તો એ પણ વ્યાજબી નથી, કારણ કે સરકાર અને આપણે બંને આપણી જવાબદારીઓ સમજી અને પોતપોતાનું કામ કરીએ તો જ દેશ સરસ ચાલે, બરાબર. અને તો જ વ્યવસ્થા પણ જળવાય. તો આ બધી જ વાત જે છે એ ડૉક્ટર કલામ આપણને આ પાઠ દ્વારા સમજાવે છે, બરાબર. આગળ સમજીએ હવે. હમ આરામ સે बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे. हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे. रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे. તો જોયું વિદ્યાર્થી મિત્રો, સરકારને ચૂંટીને આપણે જ લાવીએ છીએ, બરાબર. અને પછી આરામથી બેઠા બેઠા એવું વિચારીએ છીએ કે સરકાર આપણા બધા નખરા ઉઠાવશે, બરાબર. આપણે એવું પણ વિચારીએ છીએ કે આપણા બધા જ કામ જે છે એ સરકાર કરશે અને આપણને રસ્તા પર પડેલો જે રદ્દી કાગળ છે એ પણ ઉઠાવીને આપણે કચરા પેટીમાં નાખવાની તસ્દી પણ નથી લેતા. એટલું એક નાનું કામ પણ આપણે કરતા નથી. આપણે એવું વિચારીએ છીએ કે બધા જ કામ જે છે એ હવે સરકાર કરશે, બરાબર. અને આગળ હજી પણ આપણે એવું વિચારીએ છીએ કે રેલવે આપણા માટે ચોખ્ખા લેટ્રિન બાથરૂમ આપે,
પણ આપણે તેનો યોગ્ય ઉપયોગ કરતા પણ નથી શીખ્યા. બરાબર, બધી જ વસ્તુ આપણને ચોખ્ખી મળે છે, પણ આપણે એનો યોગ્ય ઉપયોગ કરી અને એને સાચવી શકતા પણ નથી. બરાબર, કારણ કે અમુક વસ્તુ હોય એને ખૂબ જ સાચવવી જોઈએ, પણ આપણે એને સાચવી શકતા નથી. તો સાચવવાની જવાબદારી માત્ર સરકારની નથી, બરાબર, આપણી અને સરકારની બંનેની છે. તો જ બધી જ વસ્તુ જે છે એનો યોગ્ય ઉપયોગ પણ થાય અને એની સાચવણી પણ થાય. પણ આપણે આપણા વિચારો જે છે એને થોડા સુધારવા પડશે. બરાબર, આગળ समझिए હવે. डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है. हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं. और बहाना देखिए, पूरी व्यवस्था ही खराब है. अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा. તો જોયું વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર કલામ જે છે એ કહે છે કે સમાજની જે સળગતી સમસ્યાઓ છે એના વિશે આપણો આવો જ રવૈયો છે. વિદ્યાર્થી મિત્રો, રવૈયો શબ્દ જે છે એનો અર્થ થાય પરિપાટી. બરાબર, આપણે ઘણા બધા વિચારો જે છે એ સારા હોઈ શકે છે, પણ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ કરવાની હોય ત્યારે આપણે આગળ આવતા નથી, માત્ર આપણે ખાલી વાતો કરીએ છીએ. બરાબર, તો સમાજમાં તો આવી ઘણી બધી સળગતી સમસ્યાઓ છે જેના વિશે આપણે વાતો તો કરીએ છીએ, પણ એને દૂર કરવા આપણે કોઈ કદમ ઉપાડતા નથી. બરાબર, તો એ વસ્તુ યોગ્ય નથી. આપણે એના ખિલાફ અવાજ ઉઠાવવી જોઈએ અને એને દૂર કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. બરાબર, આપણે ઘરમાં બેસીને દહેજ વિરુદ્ધ વાતો કરીએ છીએ અને ઘરમાં તેનાથી ઉલટું કરીએ છીએ, અને બહાનું તો જુઓ, આપણી વ્યવસ્થા જ ખરાબ છે. બરાબર, આપણે ઘણી બધી મોટી મોટી વાતો તો કરીએ છીએ ઘરમાં બેઠા બેઠા કે આ વસ્તુ આમ નહીં પણ આમ હોવી જોઈએ, આ વસ્તુમાં જો આ રીતે કર્યું હોત તો વધારે સારું હોત. બરાબર, તો આપણે મોટી મોટી વાતો તો કરીએ છીએ, પણ જ્યારે કરવાનો સમય આવે છે ત્યારે હંમેશા એનાથી ઉલટું જ કરીએ છીએ. તો એ વસ્તુ યોગ્ય નથી. બરાબર, અને પાછી આપણે બહાનું શું આપીએ છીએ કે આપણી વ્યવસ્થા જ ખરાબ છે, તો એ વસ્તુ પણ ખરાબ છે. બરાબર, જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ નહીં લઉં તો સમાજમાં શું ફેર પડવાનો છે. બરાબર, પોતે દહેજને ખિલાફ વાતો તો કરે છે, પણ જ્યારે પોતાના જ ઘરમાં દહેજ લેવાની વાત આવે છે ત્યારે એ વસ્તુ એના ઉપર લાગુ પાડતા નથી. ત્યારે પાછા શું કહે છે કે ભાઈ હું એક જ વ્યક્તિ સમાજની વિરુદ્ધ આવું કદમ ઉઠાવીશ તો શું ફેર પડશે. બરાબર, કારણ કે હું એક વ્યક્તિ દહેજ નહીં લઉં તો એમાં શું ફેર પડી જવાનો છે, એટલા માટે એ દહેજ ત્યાં તો લઈ લે છે. બરાબર, પણ આ વસ્તુ યોગ્ય નથી. આપણે જેવા વિચારો હોય એવું જ આપણું વ્યક્તિત્વ પણ હોવું જોઈએ. બરાબર, બોલીએ કંઈક અને કરીએ કંઈક તો એ વસ્તુ યોગ્ય નથી. બરાબર, ડબલ વ્યક્તિત્વવાળા વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં, કારણ કે બોલે છે કંઈક અને કરે છે કંઈક, તો આપણે એના ઉપર વિશ્વાસ મૂકી શકીએ નહીં. આપણે જેવા છીએ એવા જ આપણે દેખાવાનું છે. બરાબર, આગળ સમજીએ હવે. राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार, लेकिन मैं और आप कतई नहीं. तो જોયું વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિએ આ સંદેશામાં પૂછ્યું કે આ વ્યવસ્થા બદલશે કોણ? આ વ્યવસ્થા કોની છે? તમે તરત જ કહેશો કે આ વ્યવસ્થામાં આપણા પાડોશી, આપણા આજુબાજુવાળા, અન્ય શહેરો, બીજા સમુદાયો અને સરકાર, પરંતુ હું અને તમે નહીં. બરાબર, આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ જે છે એ હંમેશા તૈયાર રાખીએ છીએ, અને આપણને સાચો જવાબ નથી મળતો તો આપણે ખોટું બોલી અને બહાનું આપી દઈએ છીએ. બરાબર, અને તરત આપણે એ પરિસ્થિતિમાંથી ખસી જઈએ છીએ. તો આ જે વસ્તુ અથવા તો આ જે આપણો સ્વભાવ છે એ આપણે બદલવો પડશે. બરાબર, જો દેશમાં આપણે સારી રીતે
રહેવું હશે અને સારી વ્યવસ્થા આપણે જોતી હશે અને આપણે આપણા દેશને સ્વચ્છ અને સુઘડ બનાવવો હશે તો આપણાથી જ આપણે શરૂઆત કરવી પડશે, બરાબર. આપણે જે બધી જ પરિસ્થિતિમાંથી ખસી જવાનો વિચાર કરીએ છીએ એ ન કરવો જોઈએ. કોઈ પણ કામ જે છે એ કરવામાં આપણને નાનપ અનુભવવી જોઈએ નહીં, બરાબર. બધું જ કામ જે છે એ સરખું જ છે, બરાબર. તો જ આ દેશ જે છે એ સારી રીતે અને સારી કક્ષાએ જઈ શકશે, બરાબર. આગળ समझिए હવે, जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं, दूसरे देशों की ओर निहारते हैं और इंतज़ार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा, और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे. તો જોયું વિદ્યાર્થી મિત્રો, જ્યારે કંઈ સારું કરવાનું આવે ત્યારે આપણે હંમેશા પહેલાં આપણા પરિવારનું હિત જોઈએ છીએ, બરાબર. કોઈ વસ્તુ સારી હોય અથવા તો કોઈ લાભ મળવાનો હોય અથવા તો XYZ કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એમાં આપણે આપણા પરિવાર વિશે પહેલાં વિચારીએ છીએ અને બાકીના વિશે પછી વિચારીએ છીએ, બરાબર. અને આગળ શું કહે છે કે બીજા દેશો તરફ જોઈએ છીએ અને રાહ જોઈએ છીએ કે કોઈ માસ્ટર ક્લીન આવશે અને પોતાના હાથ વડે ચમત્કાર કરશે અને એ ચમત્કાર દ્વારા આ બધું જ કામ જે છે એ કરશે. અને જો એવું નથી થતું તો આપણે દેશ છોડીને જ ચાલ્યા જઈએ છીએ, બરાબર. પણ આપણે હંમેશા ચમત્કારની આશા ન રાખવી જોઈએ. આપણે મહેનતરૂપી ચમત્કારની આશા રાખવાની છે, બરાબર. કાલ્પનિક ચમત્કારો જે છે એ ક્યારેય નથી થતા, માત્ર આપણી કલ્પનામાં જ થાય છે કે કંઈ ભગવાન આવી અને ચમત્કાર કરશે એવું માત્ર આપણે કલ્પનામાં વિચારીએ છીએ, સાચું એવું થતું નથી, બરાબર. આપણે મહેનત કરશું તો જ આપણને ફળ મળશે, બરાબર. તમારે જો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો એ માટે મહેનત તો કરવી જ પડે છે, બરાબર. વાંચવું તો પડે જ છે, તો પરીક્ષામાં તમે સારા ગુણ મેળવી શકો છો, બરાબર. કાંઈ વાંચ્યા વગર મહેનત કર્યા વગર પરીક્ષામાં તમને 100 માર્કમાંથી 90 માર્ક્સ મળી જાય છે? નથી મળતા, બરાબર. તો હંમેશા આપણે કોઈ પણ વસ્તુમાં મહેનત તો કરવી જ પડે છે. મહેનત વગર એક પણ જગ્યાએ આપણને સફળતા મળતી નથી, બરાબર. તો તમારે બધાએ પણ આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે, બરાબર. આપણે મહેનતરૂપી ચમત્કારમાં હંમેશા વિશ્વાસ રાખવાનો છે, બરાબર. કાલ્પનિક ચમત્કારમાં વિશ્વાસ બહુ ઓછો રાખવાનો, બરાબર. આગળ સમજીએ હવે. उन्होंने कहा, हम अपने भय से भागकर अमेरिका जाएंगे, उनके गौरव का गुणगान करेंगे, व्यवस्था की प्रशंसा करेंगे, और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे. તો જોયું વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર કલામ જે છે એ અહીંયા આપણને શું કહે છે કે આપણે આપણા ભયથી ભાગીને અમેરિકા જઈશું, તેમના ગૌરવના ગુણગાન ગાઈશું અને તેમની વ્યવસ્થાના વખાણ પણ કરીશું, અને જ્યારે ન્યૂયોર્ક અસુરક્ષિત થશે ત્યારે તમે ઇંગ્લેન્ડ ભાગી જશો. તો આ વસ્તુ જે છે એ અયોગ્ય છે, બરાબર. આપણે હંમેશા આપણા ભયથી ભાગવાનું નથી, બરાબર. આપણે આપણા ભયને હંમેશા માટે ભગાડવાનો છે, બરાબર. આગળ સમજીએ હવે. इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे, और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए. हर कोई देश को गाली देने को तैयार है, पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता. તો જોયું વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડમાં બેકારી આવશે તો ખાડી ચાલ્યા જઈશું, અને ખાડીમાં યુદ્ધ થશે તો ભારત સરકાર પાસે માંગણી કરીશું કે અમને બચાવે અને સ્વદેશ પાછા બોલાવે. દરેક લોકો દેશને દોષ આપવા તૈયાર છે, પણ વ્યવસ્થામાં હકારાત્મક યોગદાન આપવાનું વિચારતા નથી. તો જોયું વિદ્યાર્થી મિત્રો,
આ ડર જે છે એ આપણને એક દેશથી બીજા દેશ, બીજા દેશથી ત્રીજા દેશ એમ લઈ જાય છે, બરાબર. અને આપણે હંમેશા ભાગતા રહીએ છીએ. પણ આપણે એક દેશથી બીજા દેશ, બીજા દેશથી ત્રીજા દેશ જવાની જગ્યાએ આપણી અંદર જે ડર છે એને જ હંમેશા માટે ભગાડવાનો છે, બરાબર. અને આપણે સકારાત્મક યોગદાન જે છે એ વિશે વિચારવાનું છે, બરાબર. તો જ હંમેશા માટે આપણે જે આપણા મનની અંદરનો જે ડર છે એનાથી આપણે જીતી જઈશું, બરાબર. આપણે ડરને ભગાડવાનો છે, આપણે ભાગવાનું નથી, બરાબર. આગળ સમજીએ હવે. क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं. विद्यार्थी मित्रों, झकझोरना इस शब्द का अर्थ है झटका देना. તો અહીંયા આપણને આ જે લાઈન છે એમાં શું સમજાવે છે કે શું આપણે આપણો આત્મા પૈસાના હાથમાં ગીરવી મૂકી દીધો છે? ડૉક્ટર કલામ દેશની વ્યવસ્થામાં હકારાત્મક યોગદાન માટે જગાડે છે. બધા જ નાગરિકો જે છે એની આંખ ઉપર એક પટ્ટી બંધાઈ ગઈ છે, બરાબર. આમ આપણને દેખાય એવી પટ્ટી નહીં, પણ જે નિયમોની પટ્ટી જે છે કે આ વસ્તુ સરકાર જ કરે, અમારે નથી કરવાની, બરાબર. એવી જે મનમાં ગાંઠ બાંધીને બેઠેલા છે એવા વ્યક્તિઓને જગાડે છે, બરાબર. કે જો તમારે તમારી વ્યવસ્થામાં કંઈક સુધાર લાવવો હોય, તમારા દેશમાં કંઈક સુધાર લાવવો હોય તો પ્રયત્ન બંને તરફથી કરવો પડશે. સરકાર પણ કરે અને નાગરિકો પણ સમજે, બરાબર. જો નાગરિકો યોગ્ય વ્યવસ્થામાં યોગ્ય રીતે સહકાર આપશે તો જ આ દેશમાં બધી જ વ્યવસ્થા જે છે એ સારી રીતે ચાલશે, બરાબર. આપણે હંમેશા બધી જ વ્યવસ્થાનો વિરોધ કરતા રહીશું તો કોઈ પણ વસ્તુ જે છે એ સારી રીતે ચાલી શકશે નહીં, બરાબર. એટલા માટે અહીંયા ડૉક્ટર કલામ જે છે એ આપણને જગાડવાનું કામ કરે છે, બરાબર. आगे समझिए हवे. श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत हैं तो इससे अपने 10 और साथियों को ईमेल से भेजिए. परिवार के सभी बड़ों को मेरा प्रणाम. तुम्हारा मित्र किरण. તો જોયો વિદ્યાર્થી મિત્રો, શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા સંદેશામાં કહેવાયું છે કે જો તમે ખરેખર મારા સંદેશાથી સહેમત છો તો તમારા 10 બીજા મિત્રોને આ ઈમેલ મોકલજો. કુટુંબના બધા વડીલોને મારા પ્રણામ. તારો મિત્ર કિરણ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર કલામે આ સંદેશામાં આપણને દેશની જે વ્યવસ્થા છે તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપેલી છે, બરાબર. અને આ માહિતી આપણને પત્ર દ્વારા આપેલી છે, બરાબર. દેશ માટે આપણે પણ એટલી જ મહેનત કરવી પડશે અને એટલો જ આપણી અંદર પણ આપણે સુધાર લાવવો પડશે, બરાબર. આપણે હંમેશા કોઈ પણ વસ્તુનો વિરોધ જ કરતા રહીએ તો એમાં કોઈ પણ દિવસ સુધાર આવશે નહીં. સુધાર જો લાવવો હોય તો આપણે પણ થોડું બદલાવવું પડશે, બરાબર. એટલા માટે અહીંયા દેશના નાગરિકોને ડૉક્ટર કલામ જે છે એ જગાડે છે કે આ જે નિયમો છે એ તમારી વ્યવસ્થા માટે, તમારા સારા માટે બનાવેલા છે, બરાબર. તો માત્ર એમાં સરકાર જે સહાય કરે એવી આશા આપણે છોડી દેવી જોઈએ, બરાબર. સરકારની સાથે સાથે આપણે પણ થોડી મહેનત કરવી પડશે અને આપણી ફરજ જે છે એનું હંમેશા પાલન કરવું પડશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ આખો પાઠ જે છે એ 3 ભાગમાં આપણે ખૂબ જ સરસ રીતે સમજી લીધો છે, બરાબર. આશા કરું છું કે તમને આ આખો પાઠ જે છે એ ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો હશે, બરાબર. અને હા વિદ્યાર્થી મિત્રો, આ આખો પાઠ જે છે એ ફરીથી
એકવાર શાંતિથી વાંચી લેવાનો છે, બરાબર? અને પાઠમાં આપેલા શબ્દાર્થ જે છે એ પણ તમારે લોકોએ એકવાર લખી અને પાકા કરી લેવાના છે, બરાબર? તો આવજો વિદ્યાર્થી મિત્રો.